નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુનિટ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના લેક્ચરની અંદર આપણે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનની અંદર એક્ટિવિટી 1 માં સુનિતા વિલિયમ્સ અને એક ઇન્ટરવ્યૂ વચ્ચેનો વાર્તાલાપ સંવાદ વિશે આપણે જોઈ ગયા। આજે આપણે આ લેક્ચર 2 ની અંદર એક્ટિવિટી 2 અને 3 નો અભ્યાસ કરવાના છીએ। તો જોઈએ એક્ટિવિટી 2। એક્ટિવિટી 2 છે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ। એનું ગુજરાતી થશે કે આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે આપણે રાઇટની નિશાની કરવાની છે। તમે પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો એટલે તમને અંદાજ આવી શકે। પહેલું આપેલું છે, જોઈએ। સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન સ્પેસ ફોર 36 ડે। ગુજરાતી થશે સુનિતા વિલિયમ્સ એટલે સુનિતા વિલિયમ્સ સ્ટેડ એટલે રહ્યા અથવા રોકાયા, ઇન સ્પેસ એટલે અવકાશમાં, ફોર 36 ડે। ગુજરાતી કરીએ સુનિતા વિલિયમ્સ 36 દિવસ અવકાશમાં રહ્યા। હવે જુઓ, આપણે નીચે પ્રશ્ન પૂછેલા છે। હવે જે પ્રશ્નનો ઉત્તર આપણને મળતો હોય એની સામે આપણે રાઇટની નિશાની કરવાની છે। પહેલું, વેર ડીડ સી સ્ટે। આપણે WS ક્વેશ્ચનમાં શીખી ગયા બાળકો કે વેરનું ગુજરાતી શું થશે, તો ક્યાં। તો અહીંયા આપણે સ્થળ પૂછે છે, વેર ડીડ સી સ્ટે, તે ક્યાં રહી હતી અથવા તે ક્યાં રોકાઈ હતી। તો આપણે આન્સર મળશે શું, તો કે સ્પેસ। તો કે હા, આનો આપણે આન્સર મળે કે હા, સુનિતા વિલિયમ્સ અવકાશમાં રોકાયા, ઇન સ્પેસ। તો રાઇટની નિશાની કરીશું। બીજું જોઈએ, હુ સ્ટેડ ઇન સ્પેસ। હુનું ગુજરાત થશે કોણ। કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય તો આપણે કોણથી પ્રશ્ન પૂછી શકીએ, હુથી। તો હુની જગ્યાએ આપણે આન્સર મળે કે હુ સ્ટેડ ઇન સ્પેસ। ગુજરાતી થશે અવકાશમાં કોણ રહ્યું અથવા કોણ રોકાયા। તો આપણને આન્સર મળશે સુનિતા વિલિયમ સ્ટેડ ઇન સ્પેસ। રાઇટની નિશાની કરીશું। આગળ સી, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન સ્પેસ। તે કેટલા દિવસ અવકાશમાં રહી। તો બાળકો આપણે આન્સર મળે છે 36 દિવસ। તો આનો પણ આપણે આન્સર મળી જાય છે। તો આની સામે આપણે પણ રાઇટની નિશાની કરીશું। તો એકની અંદર આપણે A, B, C ત્રણે ત્રણમાં આન્સર મળે તો ત્રણે ત્રણ સામે આપણે રાઇટની નિશાની કરી। હવે ત્યાર પછી જોઈએ સેકન્ડ, બીજું, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ। ગુજરાતી કરીએ, થિયેટર ગ્રીસમાં પ્રથમ વિકસિત થયું હતું, તે ધાર્મિક દ્રષ્ટિકોણનો એક ભાગ હતો। થિયેટર ગ્રીસમાં સૌપ્રથમ વખત વિકસિત થયું હતું અને ત્યાં જે વિકસિત થયું હતું એને ધાર્મિક દ્રષ્ટિકોણના એક ભાગ રૂપે તેને વિકસિત કરવામાં આવ્યું હતું। જોઈએ આપણે પહેલા એનો પ્રશ્ન બનાવી। પહેલો પ્રશ્ન, વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ। ગ્રીસમાં શું વિકસિત થયું હતું। ગુજરાત થશે તો આન્સર મળશે આપણે હા, તો કે થિયેટર। ગ્રીસમાં શું વિકસિત થયું હતું, થિયેટર। કરો રાઇટની નિશાની, રાઇટ। આગળ બીજું, વાય વોઝ થિયેટર ડેવલપ્ડ। થિયેટરનો વિકાસ શા માટે થયો હતો અથવા થિયેટરનો વિકાસ કેમ થયો। તો આપણે આન્સર મળશે રિલિજિયસ વ્યૂ। ધાર્મિક દ્રષ્ટિકોણના ભાગ સ્વરૂપે ગ્રીસની અંદર થિયેટરનો વિકાસ થયો, એનો પણ આપણે આન્સર મળે છે। રાઇટની નિશાની કરો। સીમાં જોઈએ હવે આગળ, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ। પ્રથમ થિયેટરનો વિકાસ ક્યાં થયો એવું ગુજરાતી થાય તો હા, પ્રથમ થિયેટરનો વિકાસ ક્યાં થયો, તો કે ગ્રીસમાં। આન્સર મળે છે તો કરો રાઇટની નિશાની। આગળ જોઈએ બાળકો 3, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ appeared on the back page of a London newspaper in 1625।
એનું ગુજરાતી થશે બાળકો 1625 લંડનના અખબારના પાછલા પૃષ્ઠ એટલે કે પેજ પર પ્રથમ અખબારની જાહેરાત પ્રગટ થઈ હતી. 1625 લંડનનું જે અખબાર હતું એના પાછલા પાના ઉપર પ્રથમ અખબારની જાહેરાત પ્રગટ થઈ. હવે આપણે એના પ્રશ્ન સ્વરૂપે બનાવીએ. પહેલો બનાવીએ બાળકો. When did the first newspaper advertisement appear? ગુજરાતી થશે પ્રથમ અખબારની જાહેરાત ક્યારે થઈ હતી? વેન સમય પૂછે છે. આપણે WS ક્વેશ્ચનમાં શીખી ગયા કે વેન કોઈ પણ વ્યક્તિનો સ્થળ સમય વિશે જાણવું હોય વેનથી પ્રશ્ન પૂછાય. When did the first newspaper advertisement appear? 1625 લંડનના પ્રથમ અખબારની જાહેરાત ક્યારે થઈ? તો આપણે આન્સર મળશે 1625. બીજું, who gave the first advertisement in 1625? જો ગુજરાત થશે 1625 પ્રથમ જાહેરાત કોણે આપી? તો જુઓ ગુજરાતી આપણે જોયું ત્રીજાનું કે 1625 લંડનના અખબારના પાછલા પેજ પર પ્રથમ અખબારની જાહેરાત પ્રગટ થઈ, પણ આ જાહેરાત કોણે આપી એવો કોઈ ઉલ્લેખ થયેલો નથી. તો બીની અંદર હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625? 1625 પ્રથમ જાહેરાત કોણે આપી? તો 1625 પ્રથમ જાહેરાત કોણે આપી તેવો કોઈ ઉલ્લેખ થયેલો નથી. તો ત્યાં આપણે રાઈટની નિશાની કરીશું નહીં. આગળ સી. Where did the advertisement appear in the London newspaper? ગુજરાતી થશે લંડનના અખબારમાં જાહેરાત ક્યાં મળી હતી અથવા લંડનના અખબારમાં જાહેરાત ક્યાં છપાઈ હતી? તો હા, એનો આન્સર આપણી પાસે મળે છે બેક પેજના પાછલા ભાગમાં, પૃષ્ઠ ભાગમાં. તો ત્યાં આપણે બાળકો સીમાં રાઈટની નિશાની કરીશું. 3 ની અંદર આપણે એ અને સીમાં રાઈટની નિશાની કરીશું, બીમાં રાઈટની નિશાની કરતા નથી કારણ કે આપણે આન્સર મળતો નથી. ત્યાર પછી જોઈએ હવે ચોથું. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી ભારતની પ્રથમ મહિલા IPS ઓફિસર છે. હવે જોઈએ એના પ્રશ્ન બનાવીશું. પહેલું એ. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? ભારતની પ્રથમ મહિલા IPS ઓફિસર કોણ હતા અથવા કોણ છે? કોણ છે એવું આવશે. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? તો હુની જગ્યાએ લખીશું આપણે કિરણ બેદી. આન્સર મળે કે હા, કિરણ બેદી. આગળ બી. વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે અથવા એનો વ્યવસાય વિશે પૂછવું હોય તો હુથી પ્રશ્ન પૂછી શકાય. હુ ઇઝ કિરણ બેદી? તો કિરણ બેદી ઇઝ IPS ઓફિસર. તો હા, એનો આન્સર મળે એટલે આપણે રાઈટની નિશાની કરીશું. સી. When was Kiran Bedi selected as an IPS officer? When એટલે ક્યારે, સ્થળ, સમય પૂછો કે કિરણ બેદી IPS ઓફિસરની અંદર ક્યારે સિલેક્ટ થયા? તો જુઓ આપણે 4ની ક્વેશ્ચન 4માં એવું કોઈ એનો ઉલ્લેખ થયેલો નથી કે કિરણ બેદી IPS ઓફિસર તરીકે ક્યારે સિલેક્ટ થયા. તો એનો આપણે આન્સર મળતો નથી. તો આપણે એની સામે રાઈટની નિશાની કરીશું નહીં. ત્યાર પછી જોઈએ 5મું. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869 થયો હતો. હવે એના પ્રશ્ન સ્વરૂપે જોશું. એમાં પહેલું, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા એવો કંઈ ઉલ્લેખ છે નહીં, તો એને આપણે રાઈટની નિશાની કરીશું નહીં. આગળ, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ
ક્યાં થયો હતો? વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? તો એ હા મળે તો પોરબંદર રાઈટની નિશાની કરીશું. આગળ આગળ ત્યાં આપણે ગાંધીજીનું સ્થળ પૂછ્યું, કઈ જગ્યાએ કયા સ્થળે મહાત્મા ગાંધીનો જન્મ થયો. આગળ વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ કઈ છે? તો હા 2 ઓક્ટોબર 1869, જેની અંદર આપણે બી અને સીમાં ક્વેશ્ચનનો આન્સર મળે છે, જ્યારે આપણે એની અંદર મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2A ની અંદર WS ક્વેશ્ચનથી આપણે કઈ રીતે ક્વેશ્ચન બનાવો અને એનો આન્સર કઈ રીતે આપણે મળે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. જે આપણે ગ્રામરની અંદર WS ક્વેશ્ચનો બનાવ્યા હતા અને આન્સરો મેળવ્યા હતા. હવે આપણે જોશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2B. જો હવે એક્ઝામ્પલની અંદર શું તમને કીધું કે એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દો જ આવે. આપણે એવી રીતે જ એનો ક્વેશ્ચન બનાવવાનો છે કે જેનો આન્સર તમને આપેલું છે નીચે લીટી દોરેલી, એમાંથી જ એનો આન્સર મળતો હોય. એક્ઝામ્પલમાં જુઓ, સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે એક જુઓ પેલું, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હુ એટલે કોણ? આપણે WS ક્વેશ્ચનમાં ગુજરાતી બધાને જોયું હતું. કોણ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટમાં ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ થયું? તો એનો આન્સર આપણને મળે છે સુનિતા વિલિયમ્સ. સુનિતા, હા ઓકે, મળી ગયો. પહેલો ક્વેશ્ચનનો આપણે આન્સર મેળવ્યો સુનિતા. હુની જગ્યાએ સુનિતા મૂકશું. બીજું, ફ્રોમ વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? કઈ સંસ્થામાંથી સુનિતા વિલિયમ ગ્રેજ્યુએટ થયા? તો એનો આન્સર મળે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. જુઓ બાળકો, એક્ઝામ્પલ છે 1, એના બંને આન્સરો આપણે નીચે અંડરલાઈન કરેલી છે, એમાંથી જ એના આન્સરો મળે છે. આપણે પહેલું જોઈએ. હવે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે બનાવીશું પહેલું. આપણે કઈ રીતે બનાવશું બાળકો? પહેલું ખાસ ધ્યાન આપજો, તમારા સાથે સાથે નોટબુકમાં અથવા ફેરબુકમાં, પાઠ્યપુસ્તકમાં અથવા કોઈ પણ રફ બુકમાં લખતું જવાનું છે. પહેલું આપેલું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. પહેલું બનાવશું, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હુ એટલે કોણ? વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. બીજું બનાવીશું, વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. ત્રીજું બનાવીશું, વેન એટલે સમય પૂછો. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. હવે જુઓ, પેલો આપણે હુથી પ્રશ્ન બનાવ્યો. તો હુ એટલે કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય તો એની માહિતી મેળવવા માટે, તો કે હુ એટલે કોણ? તો માય ફ્રેન્ડ્સ. પછી વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન? તો કે અમિત્સ વિલેજ. અને ત્રીજું બનાવ્યું, વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. ક્યારે? સ્થળ સમય પૂછો, તો કે લાસ્ટ વેકેશન. આગળ બાળકો બીજું જોઈએ, સેકન્ડ. કનૈયાલાલ મુનશી wrote પાટણની પ્રભુતા ઇન 1916. જુઓ બાળકો, જોઈએ આગળ. પહેલું બનાવીશું જેમ આપણે ફર્સ્ટ બનાવ્યા એ રીતે. પહેલું, હુ wrote પાટણની પ્રભુતા ઇન 1916. હુ એટલે કોણે પાટણની પ્રભુતા 1916માં લખી હતી? તો આવશે આન્સર મળે કનૈયાલાલ મુનશી. અંડરલાઈનમાં મેળવો આન્સર, તો કે હા. બીજું, વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? તો આવશે પાટણની પ્રભુતા. અને ત્રીજું બનાવીશું વેનથી. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? વેન એટલે ક્યારે સમય પૂછો? તો કે 1916માં. હુથી પ્રશ્ન પૂછો તો આન્સર મેળવો કનૈયાલાલ મુનશી. વોટથી પ્રશ્ન પૂછો તો પાટણની પ્રભુતા. અને વેનથી પ્રશ્ન પૂછો તો 1916.
અને ત્રીજું કે વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઈટ પાટણની પ્રભુતા. વેન એટલે ક્યારે, સમય પૂછ્યો તો 1916. હવે જોઈએ ત્રીજું. ત્યાર પછી સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 ઓહિયોમાં થયો હતો. આગળ હવે એના ક્વેશ્ચન બનાવીએ. કઈ રીતે બનશે? પહેલું બનાવીશું. હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઓહિયો. હુ એટલે કોણ? તો ત્યાં આન્સર મળે આપણે સુનિતા વિલિયમ્સ. બીજું, વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. તો તમને ખબર છે વેન એટલે ક્યારે, સમય પૂછો કયો હતો? 19 સપ્ટેમ્બર 1965. અને ત્રીજું બનાવીએ વેરથી. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. તો વેર એ ક્યાં, વ્યક્તિના સ્થળ વિશેની માહિતી પૂછે. કયા સ્થળે? વેર, તો કે ઓહિયો. અહીંયા પણ હુ, વેન અને વેરથી આપણે પ્રશ્ન બનાવીએ. આગળ ચોથું, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. પેલું બનશે હુ એટલે કોણે, હુથી પ્રશ્ન પૂછીશું એટલે કોણ? તો હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બીજું બનાવો. બીજું બનશે વોટથી. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. તો આન્સર મળશે મેંગો જ્યુસ. અને થર્ડ બનાવીશું વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. તો કે ઇન ધ મોર્નિંગ. હુથી પ્રશ્ન પૂછો, આન્સર મળ્યો મુન્ના. વોટથી પ્રશ્ન પૂછો, મેંગો જ્યુસ. વેનથી પ્રશ્ન પૂછો તો ઇન ધ મોર્નિંગ. પાંચમું જોઈએ બાળકો, બનાવીએ. માય અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. પહેલો પ્રશ્ન બનાવશું માયાનો, તો હુથી પ્રશ્ન. હુ અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તો કે માયા. હુની જગ્યાએ માયા મૂકી દેશું. બીજો બનાવ્યો વોટ ડીડ માયા અટેન્ડેડ ટુ લર્ન ઇંગ્લિશ. વોટથી પ્રશ્ન પૂછો તો સ્પેશિયલ ક્લાસીસ આન્સર મળશે. અને ત્રીજું બનાવીએ વાય ડીડ માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ. શા માટે? વાય એટલે શા માટે? તો આવશે ટુ લર્ન ઇંગ્લિશ અથવા લર્ન ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવા માટે. હુથી પ્રશ્ન પૂછો, આન્સર મળ્યો માયા. વોટથી પ્રશ્ન પૂછો સ્પેશિયલ ક્લાસીસ. વાયથી કારણ પૂછો, રીઝન, તો આવશે લર્ન ઇંગ્લિશ. ત્યાર પછી બાળકો આ એક્ટિવિટી 2 આપણે એ અને 2B, એમાં 2B ની અંદર હુ, વોટ, વેન અને વાયથી કઈ રીતે પ્રશ્ન બનાવો એના વિશે આપણે શીખી ગયા. અને લાસ્ટમાં છે એક્ટિવિટી 3. જોઈએ એક્ટિવિટી 3 છે એ પઝલ સ્વરૂપે છે, કોયડા સ્વરૂપે, જેનો આપણે આન્સર આપવાનો છે. જોઈએ પહેલું, જુઓ તમને અહીંયા પહેલું, ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ. તે ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં તે પૂરું થાય છે. એન્ડ યોર લવલી હાઉસ ધેર ઇટ સ્ટેન્ડ્સ. વોટ ઇઝ ઇટ? શું થશે પઝલનું અથવા કોયડાનું ગુજરાતી? તે ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં તે પૂરું થાય છે, અને તમારું સુંદર ઘર પણ ત્યાં તે ઊભું છે. તો આ શું છે? તમને કોણ લઈ જાય એક જગ્યાએ બીજી જગ્યાએ? તમે કોનો ઉપયોગ કરો છો એક જગ્યાએ બીજી જગ્યાએ? તો કે આવશે રોડ. એનું પઝલનો આન્સર મળશે રોડ. બીજું જોઈએ, નો ટંગ નો ઇયર. કોઈ જીભ નથી, કોઈ કાન નથી. આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર. કોઈ જીભ નથી, કાન નથી, હું બોલી ગાઈ શકું અને સાંભળી શકું છું. હું બોલી શકું છું, ગાઈ શકું છું અને સાંભળી શકું છું. બોલો હું કોણ?
તો એનો આન્સર મળશે બાળકો ટેપ રેકોર્ડર. બીજામાં લખીશું આપણે ટેપ રેકોર્ડર. ત્યાર પછીનું આગળ ત્રીજું, ઇટ રન્સ નાઇટ એન્ડ ડે. તે દિવસ અને રાત ચાલે છે. બટ ઇટ નેવર રન્સ અવે. પરંતુ તે કદી ભાગતો નથી. વોટ ઇઝ ઇટ? ગુજરાતી, તે રાત અને દિવસ ચાલે છે પરંતુ તે કદી ભાગતો નથી. તે રાત ને દિવસ ચાલ્યા જ કરે પરંતુ તે ભાગતો નથી. તો તે કોણ છે? તો એ થશે ઘડિયાળ. અને લાસ્ટ બાળકો જોઈએ, ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ. આ ઘર પૈડાઓ વાળું રેસ લગાવે છે. ઇટ ટેક્સ પીપલ. તે લઈ જાય છે લોકોને ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ. વોટ ઇઝ ઇટ? તે પૈડાવાળું, આ ઘર પૈડાવાળું છે અને પૈડાવાળું રેસ લગાવે છે. તે લોકોને પોતાના એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. તો તે શું છે? તો આવશે ટ્રેન. તો વિદ્યાર્થી મિત્રો, આ કોયડા સ્વરૂપે એક્ટિવિટી 3 હતી. આજે આપણે આ લેક્ચરની એક્ટિવિટી 2A, 2B અને એક્ટિવિટી 3 વિશે અભ્યાસ કર્યો. જેમાં એક્ટિવિટી 2A અને Bમાં મહત્વનું આપણે WS ક્વેશ્ચન ગ્રામરની અંદર શીખી ગયા. વેર, હુ, વોટ, વેન, વાય થી કઈ રીતે ક્વેશ્ચન બનાવવા અને એનો આન્સર કઈ રીતે મેળવવો એના વિશે આજે આપણે અભ્યાસ કર્યો. આજે મેં જે ચલાવ્યું એ તમારે ફેરબુકમાં અથવા તો કોઈ રફ બુકમાં આ રીતે બનાવવાનો પ્રયત્ન કરવો.